વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લખતર શહેરના ગૌરક્ષક દળના યુવાનો દ્વારા વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર એક ગૌવંશ આખલા ઉપર કોઈ વ્યક્તિ એસિડ ફેંક્યું હોવાનું જોતા ગૌરક્ષક દળનો યુવક તાત્કાલિક તે આખલાને પ્રાઇવેટ વાહન દ્વારા લખતર ખાતે લાવવામાં આવ્યો। જે આખલાને પીઠ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિ એસિડ અટેક કર્યો હોય તેવું લાગી રહ્યું હતું। તેના કારણે આખલાની હાલત અતિશય ગંભીર થવા પામી હતી। જેના કારણે આખલાને તડપતા જોઈ ગૌરક્ષક દળના યુવાનો લખતર સરકારી હોસ્પિટલ પાછળ આવેલા ગૌશાળામાં રાખવામાં આવ્યો। ત્યારબાદ ગૌરક્ષક દળના યુવકો દ્વારા પશુ ડોક્ટરોને બોલાવી સારવાર કરવામાં આવી। ગૌરક્ષક દળના યુવકો દ્વારા આખલાની તમામ સારવાર કરી તેની સેવા કરવામાં આવી। ગૌરક્ષક દળના યુવકો દ્વારા જણાવાયું કે જે લોકોએ ગૌવંશ ઉપર એસિડ નાખ્યું છે તેની ઉપર આત્મઘાતી હુમલો કર્યા જેવી પરિસ્થિતિ કરી છે। તેની ઉપર વઢવાણ લખતર બંને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવશે। જે વ્યક્તિ સુપર એસિડ નાખી આવું કૃત્ય કરનાર સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે તેવી ગૌરક્ષક દળના યુવકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી। આ ઘટનાની ગૌરક્ષક દળના યુવકોએ નિંદા કરી અને રોષે ભરાયા। અમે ગૌ ગ્રુપ ચલાવીએ છીએ અને હાલ લખતરની બાજુમાં કોઠારિયા ગામ કે જ્યાંથી અમે નીકળેલા અને અમે એક નંદી મહારાજને જોયેલા ત્યાં નંદી મહારાજ ઉપર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા એની ઉપર એસિડ ફેંકવામાં આવ્યું હતું। અમને જાણ થતા મારી પૂરી ટીમ લઈ અને અમે ત્યાં કોઠારિયા પહોંચ્યા અને નંદી મહારાજને અમે અત્યારે હાલ લખતર ગૌશાળા અમે જે ચલાવી છે એમાં સારવાર માટે લાવ્યા છીએ અને નંદી મહારાજની અત્યારે તબિયત પણ ઘણી બધી સારી છે। અમે ગૌ સેવાનું ગ્રુપ ચલાવીએ છીએ અને હાલ લખતરની બાજુમાં કોઠારિયા ગામ કે જ્યાંથી અમે નીકળેલા અને અમે એક નંદી મહારાજને જોયેલા ત્યાં નંદી મહારાજ ઉપર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા એની ઉપર એસિડ ફેંકવામાં આવ્યું હતું। અમને જાણ થતા મારી પૂરી ટીમ લઈ અને અમે ત્યાં કોઠારિયા પહોંચ્યા અને નંદી મહારાજને અમે અત્યારે હાલ લખતર ગૌશાળા અમે જે ચલાવી છે એમાં સારવાર માટે લાવ્યા છીએ અને નંદી મહારાજની અત્યારે તબિયત પણ ઘણી બધી સારી છે। અમે